હેલો બાળકો, કેમ છો? મજામાં? મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે છઠ્ઠા ચેપ્ટરની બધી જ થિયરીઓ પૂરી કરી દીધી છે. હવે આજે આપણે ઉદાહરણ લેવાના છે. એમાં ઉદાહરણ પહેલું અને બીજું આકૃતિ પરથી છે અને બંનેની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવાની છે. બરાબર? ઉદાહરણ શરૂ કરી એ પહેલા સૌથી પહેલા તો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે પહેલા સબસ્ક્રાઇબ કરવાનું છે. બીજી વાત, આ વિડીયોને તમારે ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું છે. ત્રીજી વાત, હું આ જે પણ હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકવાનો જ છું, એમાંથી તમે મેળવી શકો છો. અને ચોથી ને અગત્યની વાત કે આગળના વિડીયો તમે ના જોયા હોય તો એ પણ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે મેળવી શકો છો. ઓકે, હવે ખાસ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ચૂકતા નહીં. ઓકે, અને તમે મને કોમેન્ટ બી કરી શકો છો. ઓકે, અચૂક કોમેન્ટ કરવી, બરાબર છે? ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 1, નીચેની દરેક પરિસ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા આપણે તો અહીંયા આગળ જુઓ, તમારે શું યાદ રાખવાનું છે કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ માટે તમારે અહીંયા આગળ યાદ રાખવા માટેનો અગત્યનો પોઈન્ટ હું તમને કહી દઉં તો આપણે ન અને સ આવી રીતે યાદ રાખો. ન એટલે નજીક અને સ એટલે સમાન. બરાબર છે? નજીક હોય તો સમાન ધ્રુવ એટલે સમાન પણ શું? પણ ધ્રુવ. હવે હું શું સમજાવું છું એ હજી હવે તમને ખ્યાલ આવશે કે અહીં આગળ તમે આ સાઉથ છે, બરાબર છે? એટલે દક્ષિણ ધ્રુવ છે. દક્ષિણ ધ્રુવને આમ નજીક લઈ જઈએ, આપણે નજીક લઈ જઈએ, બરાબર છે? તો આ નજીકનો છેડો કહેવાય અને આ દૂરનો ભાગ કહેવાય. નજીક હોય તો મેં શું કહ્યું? નજીક હોય તો સમાન ધ્રુવ. તો અહીં સાઉથ છે તો અહીં પણ શું થશે? સાઉથ થશે. અહીં પણ સાઉથ, બરાબર? અને સાઉથ એટલે દિશા કેવી થાય? બરાબર, સમઘડી દિશા. આમ કરીએ છીએ ને સાઉથ એટલે આપણે આમ કરીએ છીએ, આમ. તો આમ અને આમ એટલે આ સમઘડી દિશા થઈ, બરાબર છે? અને આમાં સમઘડી દિશા થાય તો ઉપર વિષમઘડી દિશા થાય, બરાબર છે? તો ઉપર વિષમઘડી દિશા, તો વિષમઘડી એટલે આમ થશે. આ સમઘડી થઈ તો પરિપથની અંદર ગૂંચળામાં સમઘડી હોય તો પરિપથમાં વિષમઘડી થાય, ઉલટું વિરુદ્ધ થાય. તો અહીં સમઘડી થઈ એટલે વિષમઘડી એટલે આમ આમ અને આમ થશે, બરાબર છે? તો પહેલાનો આન્સર શું આવશે? તો પહેલાનો આન્સર નંબર 1 માં આન્સર લઈશું કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ નો માર્ગ એટલે એની દિશા QRPQ થાય છે. લો, થઈ ગયો પહેલાનો આન્સર. કેટલો સહેલો છે! એવી રીતે ફરીવાર, ચલો ફરીવાર આપણે અહીંયા આગળ જોજો. અહીંયા આગળ અહીં સાઉથ છે તો આ નજીક છે, તો નજીક હોય એટલે આ પણ સાઉથ જ થાય. આ પણ સાઉથ, અને સાઉથમાં મેં હમણાં જ કહ્યું આમ અને આમ દિશા હોય એટલે એરો આમ અને આમ થાય. એટલે આ સમઘડી, જો આમાં સમઘડી હોય તો પરિપથમાં વિષમઘડી, ઉલટું નજીક. ન સ, આ ન અને સ કેવી રીતે? આપણા શરીરમાં આ બધી નસો હોય છે ને, નસ, વેન્સ, ખબર પડે છે? નસ, તો નસ યાદ રાખવાનું. નજીક તો સમાન ધ્રુવ. તો અહીં આગળ નજીક તો આ સમાન આવે અને અહીં આગળ સાંભળજો, આ દૂરનો થાય. આ સાઉથ છે એનાથી આ નજીક. આનું નહીં વિચારવાનું એરો કઈ બાજુનો છે, સાઉથ બાજુનો. તો સાઉથ થી જ વિચારવાનું, નોર્થ નું વિચારવાનું નહીં. સાઉથ થી આ નજીક અને સાઉથ થી આ દૂર. તો આ દૂર છે તો નજીક હોય તો સમાન, તો દૂર હોય તો
સમાન, તો અહીં દૂર હોય તો વિરુદ્ધ, એટલે અહીં સાઉથ છે તો અહીં આગળ શું આવે? નોર્થ. તો નોર્થ કેવી રીતે લખાય? જો નોર્થ કેવી રીતે લખાય? આમ, જો ખબર પડી? તો આવી રીતે લખાય. એટલે અહીં આગળ આપણે બરાબર છે, આ નોર્થ બરાબર છે. હવે સાંભળજો, આ સમઘડી થઈ, તો નીચે પરિપથમાં શું આવે? આ સમઘડી છે તો વિષમઘડી, તો વિષમઘડી દિશા એટલે આમ, આ અને આ માર્ગ થાય. એટલે અહીં હવે સાંભળો, તમને આ આકૃતિ તો પેપરમાં આપી હશે બરાબર છે. તમારે આવી આકૃતિ તમારે સપ્લિમેન્ટરીમાં દોરીને આવી દિશા દર્શાવીને પછી આ તમારે આન્સર લખવાનો છે બરાબર. એટલે 4 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર રાખવાનો. હવે અહીં સમઘડી, તો અહીં વિષમઘડી, ગુજરાતમાં સમઘડી થયું તો પરિપથમાં વિષમઘડી. યાદ રહ્યું કે નહીં? નજીક હોય તો સમાનધ્રુવ, અહીં એરો આ બાજુ એટલે સાઉથ થી જ વિચાર, નજીકનો એટલે સમાન, સમાનધ્રુવ, અને આ દૂર છે એટલે વિરુદ્ધ, એટલે ઉત્તર ધ્રુવ. સાઉથ છે તો અહીં ઉત્તર. હવે અહીં આગળ સમઘડી તો પરિપથમાં વિષમઘડી, અને અહીં આગળ આ વિષમઘડી કહેવાય, તો અહીં આગળ સમઘડી. એટલે પ્રવાહનો માર્ગ તમારે આ રીતે લેવાનો છે બરાબર છે. તો અહીં આગળ આપણે નંબર 2 બરાબર છે. તો કયો કયો માર્ક થશે? તો અહીં પહેલા ગુચ્ચામાં PRQP માર્ગ, અને આમાં કયો થશે? આમાં સાંભળજો, આમાં વિષમઘડી હતો બરાબર છે, એટલે PRQP. અને આની અંદર સમઘડી છે એટલે YZXY માર્ગ થાય. બોલો, ખબર પડી ગઈ? આમાં સમઘડી છે તો વિષમઘડી, તો વિષમઘડી એટલે આપણે PRQ બરાબર છે, અને અહીં આગળ વિષમઘડી છે તો સમઘડી એટલે YZXY. હવે અહીં આગળ હવે જો એકમાં તો દિશા આપેલી છે તો બીજામાં ઉલટી વિરુદ્ધ દિશા, તો અહીં આગળ જો આ સમઘડી દિશા છે, તો સમઘડી દિશા છે, સાંભળજો, અહીં સમઘડી દિશા છે તો આમાં વિષમઘડી થાય, તો વિષમઘડી એટલે આમ એરો અને આમ એરો, તો વિષમઘડી દિશા એટલે માર્ક શું થશે? ખ્યાલ આવી ગયો ને? પછી સાથે લખીએ આમાં વિષમઘડી. એ રીતે જો આમાં શું આલ્યું છે? આ એરો આલેલો છે વિષમઘડી, તો આમાં શું થાય? સમઘડી. તો સમઘડી એટલે આમ એરો અને આમ એરો બરાબર છે. તો બંનેનો માર્ક આપણે લખી દઈએ. આ A છે, B છે, 1 અને 2 ની જગ્યાએ આપણે A અને B લખીએ. A નો આન્સર છે, આ B નો આન્સર છે. હવે સર C નો આન્સર લખે, તો C નો આન્સર સીધા આન્સરમાં શું થયું? તો અહીં માર્ક શું થશે? અહીં સમઘડી, તો આમાં વિષમઘડી એટલે XYZ X માર્ગ બરાબર છે. અહીં આગળ D ની અંદર લખીએ તો આમાં શું છે? આની અંદર સમઘડી, સોરી આમાં વિષમઘડી છે, હે ને? આમ જો એરો આમ બતાવ્યો છે વિષમઘડી, તો આમાં સમઘડી એટલે અહીંથી આમ લઈએ તો XZYX માર્ગ બરાબર છે. અહીં આગળ હવે ધ્યાન આપવા જેવું છે. ઈ ની અંદર ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીં જે નિયમ છે, અહીં કળ, આ કળ એટલે કી બરાબર, સ્વિચ, અહીં સ્વિચ કેવી હતી? બંધ હતી. સાંભળજો, બહુ ધ્યાન આપવા જેવું બાબત છે અહીં. તો અહીં આગળ
તમારે સ્વિચ કેવી હતી? બંધ હતી. તો નિયમ શું હતો? આનાથી વિરુદ્ધ. હવે અહીંયા ગાડી કી શું છે? ખુલ્લી છે. તો ખુલ્લી હોય તો આના સમાન, આના જેવી જ દિશા થાય. આની દિશા શું થાય? આની દિશા આમ છે, આની દિશા કેવી છે? આમ, આમ, આમ. એટલે વિષમ ઘડી. તો આની અંદર વિષમ. મેં શું કહ્યું સાંભળજો, જ્યારે કળ બંધ હોય છે તો આમાં જે દિશા હોય એનાથી વિરુદ્ધ દિશા લેવાની. તો કળ ખુલ્લી છે, અહીં કળ ખુલ્લી તો આમાં જેવી દિશા હોય એવી જ આમાં લેવાની. તો આમાં શું લીધી છે આપણે? વિષમ ઘડી. તો આની અંદર પણ શું લેવાની આપણે? વિષમ ઘડી. એટલે અહીં એરો આ રીતનો થશે. બોલો, ખબર પડે છે ને? એટલે અહીં માર્ક શું થશે? એક્સ આર વાય એક્સ માર્ગ. બરાબર છે? તો અહીં આ ઈમાં એક્સ આર વાય એક્સ માર્ગ. ઓકે. હવે ઈ પતી ગયો. એફ. તો એફ ની અંદર શું થશે? હવે બહુ ધ્યાન આપવા જેવી બાબત છે. તો અહીંયા ગાડી આ સમતલ થયું. આ શું છે? વાહક તાર છે. એમાં પ્રવાહની દિશા દર્શાવેલી છે. આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા છે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા એના સમતલમાં હોય. સમતલમાં એટલે આ દિશા એ બી ની દિશા થઈ. બરાબર છે? અને હંમેશા ક્ષેત્રફળ સદિશ સમતલને શું હોય? અહીં સમતલ છે, આ સમતલને લંબ હોય. ક્ષેત્રફળ સદિશ તો એ લંબ હોય. તો બંને વચ્ચે શું થયો? કાટખૂણે 90 નો ખૂણો થયો. તો અહીંયા ગાડી અહીં ફ્લક્સ. તો ફ્લક્સ શું થશે? BA cos થીટા. પણ થીટા એટલે બે ની વચ્ચેનો, બી ને એની વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. ને cos 90 ની વેલ્યુ શું થાય? 0. તો BA cos 90 ની વેલ્યુ શું થશે? 0. બરાબર છે? એટલે આન્સર શું થયો? 0. ફ્લક્સ જ 0 થાય છે. જેમાં ફ્લક્સ જ ના હોય એમાં પ્રેરિત પ્રવાહ કઈથી ઉત્પન્ન થવાનો? બરાબર છે? 0 થાય છે. આથી પ્રેરિત પ્રવાહ મળતો નથી. પ્રેરિત પ્રવાહ મળતો નથી. બોલો, સરસ રીતે ખબર પડી ગઈ કે ના પડી ગઈ? આ તમારે યાદ રાખવાનું છે. એને તમારે સરસ રીતે ફ્રેમ કરી દઈએ આપણે. એને સરસ મજાનો આ નિયમ છે, તો નિયમને ફ્રેમ કરી દઈએ. બરાબર છે? તો નજીક હોય તો સમાન ધ્રુવ, દૂર હોય તો અસમાન ધ્રુવ. બરાબર છે? અને અહીં ઊંચામાં જે દિશા હોય એનાથી પરિપથમાં વિરુદ્ધ દિશા હોય. અહીં એ જ, અહીં પણ એ જ. હવે અહીં આગળ શું છે? કળ બંધ હતી તો વિરુદ્ધ, કળ ખુલ્લી છે તો અહીં જે દિશા છે આ દિશા કેવી રીતે નક્કી કરી? જો અહીં આગળ આ કયો છેડો છે? નાનો છેડો છે અને મોટો છેડો છે. મોટો છેડો હોય મોટા છેડાને આપણે ધન કહીએ છીએ અને નાના છેડાને ઋણ કહીએ છીએ. તો હંમેશા ધન છેડાના માર્ગે પ્રવાહ હોય ને. ખબર પડી ગઈ ને? અને આમાં વિષમ ઘડી તો આમાં પણ વિષમ ઘડી. આ વિષમ ઘડી થઈ. જુઓ તો ખ્યાલ આવી ગયો? સારું. અને આમાં તો ચુંબકીય ક્ષેત્ર સમતલની દિશામાં હોય અને ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલના લંબ હોય. બેની વચ્ચે ખૂણો 90. તો ફ્લક્સનું સૂત્ર છે BA cos 90. cos 90 ની કિંમત 0 એટલે 0. ફ્લક્સ જ 0 હોય તો પ્રેરિત પ્રવાહ મળે નહીં. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, સારું. ચલો ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. મારા તરફથી આ દાખલો તૈયાર રાખવાનો છે. સર અને IMP લખી દે છે તો તમારે અને સરસ રીતે તૈયાર કરવાનો છે. બરાબર? સર અને IMP. ઓકે, લખી દીધું. ચલો એના પછીનો દાખલો જુઓ. હવે અહીંયા આગળ જુઓ નિયમ. આમાં શું છે? એક અનિયમિત તાર છે. બરાબર છે? અહીં પણ પરિસ્થિતિમાં તમારે શું બતાવવાનું છે? પ્રેરિત પ્રવાહ. તમારે પ્રેરિત પ્રવાહની નીચેની પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાની છે. શું નક્કી કરવાની છે? દિશા. તો આની અંદર શું છે? સાંભળો. આપણે પહેલો આન્સર આપીએ. પહેલો આન્સર E નો આપીએ.
હવે એમાં શું છે સાંભળજો, પહેલા તો બંનેની અંદર ચુંબકીય ક્ષેત્ર, આમાં ચુંબકીય ક્ષેત્ર ચોકડી ચોકડી છે. ચોકડી ચોકડીનો મતલબ શું છે કે લંબ પરંતુ અંદર તરફ, અને આમાં શું છે ડોટ 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 છે, એટલે લંબ પરંતુ બહાર તરફ છે. બરાબર છે, એટલે બંનેમાં ચુંબકીય ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો નિયમ પણ એકબીજાથી વિરુદ્ધ થશે. હવે આમાં શું થાય છે, એક અનિયમિત આકારનો તાર છે અને વર્તુળ આકારમાં ફેરવવામાં આવે છે, અને વર્તુળ આકારમાં ફેરવી આટલા જ તારને તો હંમેશા ક્ષેત્રફળમાં વધારો થાય. હંમેશા બધા આકારોમાં કોઈ એક જ તાર લો એક સરખી લંબાઈનો અને એમાંથી જુદા જુદા આકાર બનાવો, તો એમાં જે વર્તુળ આકાર હોય એનું ક્ષેત્રફળ સૌથી વધારે હોય. એક જ તાર લો, એમાંથી જુદા જુદા આકાર બનાવો, લંબચોરસ બનાવો, ચોરસ બનાવો, ગોળ બનાવો, તો એમાં ગોળનું ક્ષેત્રફળ સૌથી વધારે હોય. તો અહીં આગળ વર્તુળ બનાવવામાં આવે છે. આ અનિયમિત તારને સામા ફેરવવામાં આવે છે વર્તુળ આકારમાં, એટલે ક્ષેત્રફળમાં શું થાય, વધારો થાય. અને ક્ષેત્રફળમાં વધારો થાય તો અહીં પ્રેરિત પ્રવાહની દિશા વિષમઘડી થાય. આવો નિયમ છે. તો અહીં લખીએ આપણે, અહીં ક્ષેત્રફળમાં વધારો થાય છે, આથી ચાલો હવે આથી ક્ષેત્રફળમાં વધારો થાય તો વિષમઘડી દિશા થાય. પ્રેરિત પ્રવાહની દિશા શું થાય, આથી પ્રેરિત પ્રવાહની દિશા વિષમઘડી થાય. એટલે કે કઈ દિશા થશે, વિષમઘડી એટલે આમ થશે, તો આમ એટલે ADCB, એટલે કે ADCB માર્ગ થાય. બોલો, ખબર પડી ગઈ? હવે આમાં જે નિયમ છે એનાથી વિરુદ્ધ નિયમ થાય. વિરુદ્ધ નિયમ એટલે કેમ વિરુદ્ધ? આમાં શું હતું, ક્ષેત્રફળ લંબ પરંતુ અંદર તરફ હતું. આમાં ક્ષેત્રફળ લંબ પરંતુ બહાર તરફ છે. આ ડોટ 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 છે, આ ચોકડી ચોકડી છે. બરાબર, એટલે નિયમ ઉલટો થાય. ઉલટો એટલે અહીં ક્ષેત્રફળમાં વધે છે તો વિષમઘડી, તો પેલામાં ઉલટું થાય, ક્ષેત્રફળમાં ઘટાડો થાય ને તો વિષમઘડી થાય. અને એવું થાય જ છે. હવે આમાં શું કર્યું, વર્તુળ હતું, જો એક વર્તુળાકાર ગાળો હતો, એને સીધા તારમાં વિરૂપિત સીધો તાર બનાવી દીધો. આમાંથી વર્તુળાકાર બનાવવામાં આવે છે, અને આમાં વર્તુળાકારમાંથી સીધો તાર બનાવવામાં આવે છે. તો હંમેશા યાદ રાખવાનું, વર્તુળ બનાવીએ તો ક્ષેત્રફળ વધે, અને વર્તુળમાંથી બીજા કોઈ આકારમાં જઈએ તો ક્ષેત્રફળ ઘટે. તો અહીં આગળ વર્તુળ બનાવ્યું હતું તો ક્ષેત્રફળ વધ્યું હતું, અને ક્ષેત્રફળ વધ્યું એટલે વિષમઘડી. તો એ બેને પણ તમારે ફ્રેમ કરવા જોઈએ. તો ક્ષેત્રફળમાં આ પણ એક નિયમ છે, ક્ષેત્રફળમાં વધારો તો વિષમઘડી દિશા. બરાબર છે. હવે આની અંદર તમારે કેવી રીતે લખાશે, બી. ચલો બી લખીએ. તો આની અંદર ક્ષેત્રફળમાં શું થાય છે, ઘટાડો. તો અહીં ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે. આથી હવે પેલા કરતા ઉલટું, આમાં વધારો થાય તો વિષમઘડી, આમાં ઘટાડો થાય તો વિષમઘડી. ઉલટું થઈ ગયું ને, પેલામાં વધારો થાય તો આમાં ઘટાડો થાય તો વિષમઘડી. આથી પ્રેરિત પ્રવાહની દિશા વિષમઘડી થાય. એટલે કે કયો માર્ગ થશે, હવે વિષમઘડી પણ આ માર્ગ આનો લેવાનો, આ નહીં લેવાનો. એ સાંભળજો, ABCD વાળું નહીં, ડેશ વાળું લેવાનું છે. એ ડેશ વિષમઘડી એટલે આમ, A ડેશ D ડેશ C ડેશ B ડેશ, એટલે કે A ડેશ D ડેશ C ડેશ E ડેશ D ડેશ C ડેશ B ડેશ માર્ગ થાય. લો, કેટલું સહેલું છે. તો આની અંદર બી તમારે કયો પોઈન્ટ ધ્યાનમાં આપવાનો છે,
કે ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે તો વિષમઘડી. ટૂંકમાં બંને કેસમાં વિષમઘડી છે, પણ નિયમ તમારે અહીં ક્ષેત્રફળ કેવું હતું? લંબ પરંતુ અંદર તરફ. આમાં ક્ષેત્રફળ કેવું હતું? લંબ પરંતુ બહાર તરફ. બરાબર છે. આ નિયમ કેમ લાગુ પાડ્યો? તમારે નિયમ અહીં ધ્યાન આપજો. તમારે એનું કારણ બતાવવું હોય તો અહીં બી સમતલને લંબ પરંતુ અંદર તરફ છે, અને આમાં રીઝન બી સમતલને લંબ, સમતલને અહીં ડોટ 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 છે ને એટલે બહાર તરફ, સમતલને લંબ પરંતુ બહાર તરફ છે. ઓકે, તો સહેલો જ છે. જો કેટલો સરસ 4 માર્કમાં આવે તો આના માર્ક જવા જોઈએ નહીં. તો સમતલને લંબ પરંતુ અંદર તરફ હોય તો તમારે નિયમ યાદ રાખવાનો, ક્ષેત્રફળમાં વધારો થાય તો વિષમઘડી થાય, અને જ્યારે સમતલને લંબ પરંતુ બહાર તરફ હોય તો જ્યારે ક્ષેત્રફળમાં ઘટાડો થાય ત્યારે વિષમઘડી દિશા થાય. બીજો નિયમ શું યાદ રાખવાનો છે? હંમેશા વર્તુળાકાર બનાવીએ તો ક્ષેત્રફળ વધે. કોઈ પણ આકારમાંથી વર્તુળાકાર બનાવીએ તો ક્ષેત્રફળ વધે, અને વર્તુળાકારમાંથી બીજો કોઈ આકાર બનાવીએ તો ક્ષેત્રફળ ઘટે. એ પણ તમારે નોંધ કરીને લખવી હોય તો સાઈડમાં નોંધ કરીને હું તમને લખી આપું. બરાબર છે. આ નોંધ તમારે લખવાની યાદ રાખવા માટે છે કે પહેલી નોંધ શું છે? તો કોઈ પણ આકારમાંથી વર્તુળ આકાર બને તો ક્ષેત્રફળમાં વધારો થાય. અને નંબર બે શું છે? વર્તુળ આકારમાંથી કોઈ પણ આકાર બનાવીએ, વર્તુળ આકારમાંથી અન્ય કોઈ આકાર બનાવવામાં આવે તો ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ તમારે લખવાની જરૂર નથી, પણ તમારે યાદ રાખવું પડે. એટલે આ નોટ્સ તમારે સરસ રીતે તૈયાર કરવાની છે. બરાબર છે. તો આ થયો બીજો દાખલો. ચલો હવે આપણે ત્રીજો દાખલો લઈએ. તો ત્રીજા દાખલામાં કયા ડેટા આપ્યા છે, કયા શોધવાના છે, સૌથી પહેલા આપણે એ નક્કી કરીએ. તો 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર આપ્યા છે. શું આપ્યું છે આપણને? 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. બરાબર છે. વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર કે એટલે થીટા બરાબર 0 થાય. પહેલા તો 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર એટલે સંખ્યા ઘનતા સ્મોલ n આપેલું છે. અક્ષને સમાંતર એટલે થીટા બરાબર 0. તમને ક્ષેત્રફળ આપી દીધું છે. તો ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે? 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલો છે. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં કેટલો બદલાય છે? તો 2 થી 4 એમ્પિયર સુધી બદલાય છે. તો તમારે ઈએમએફ કેટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ડેટા લખીએ. તો ડેટામાં પહેલું તો સ્મોલ n, તો તમને 15 આંટા પ્રતિ સેન્ટીમીટર, પ્રતિ 1 સેન્ટીમીટર આવું કહેવાય. હવે તમારે એને મીટરમાં ફેરવવાનું.
તો 15 ભાગ્યા 1 સેન્ટીમીટર છે, એકને 100 વડે ભાગવું તો મીટર થઈ જાય, છેદનો છેદ ઉપર જાય એટલે 1500 મીટર, બરાબર, 1500 આંટા પ્રતિ મીટર, બરાબર. હવે થોડું પ્રોપર લખીએ, પ્રતિ મીટર. હવે અક્ષ સમાંતર છે એટલે થીટા બરાબર 0 ડિગ્રી. તમને ક્ષેત્રફળ આલ્યું છે એ, ક્ષેત્રફળ કેટલું આલ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો 2 ગુણ્યા સેન્ટીમીટરમાંથી મીટરમાં જોવું હોય તો 10⁻2 ઘાત, પણ સ્ક્વેર છે એટલે મીટર સ્ક્વેરમાં જોવું હોય તો 10⁻4 ઘાત મીટર સ્ક્વેર. આવું થાય. તમને જો પ્રવાહમાં ફેરફાર કેટલો આલ્યો છે 2 થી 4 એટલે 2 નો ફેરફાર એટલે ડીઆઈ, ફેરફાર એટલે ડીઆઈ કહેવાય. તો ડીઆઈ બરાબર 2 થી 4 એટલે 2 એમ્પિયરનો ફેરફાર. પ્રવાહનો ફેરફાર છે તો અહીં સમયનો ફેરફાર ડી ટી તરીકે લેવાનું. અહીં સમય છે એટલે ટી નહીં લેવાનું, 0.1 સેકન્ડ, બરાબર. હવે અહીં પ્રવાહનો ફેરફાર છે તો અહીં સમય ગાળો છે, આ સમય નથી, સમય ગાળો છે, સમય ગાળો એટલે ડીટી લેવાનો. ઓકે. અને તમારે શું શોધવાનું છે ઈએમએફ. તો ઈએમએફ આપણે શોધવાનું છે. તો ઈએમએફ નું આપણે સૂત્ર લઈએ તો E ઇઝ ઇક્વલ ટુ ફેરેડેના નિયમ મુજબ માઇનસ ડી બાય ડીટી, બરાબર. તો માઇનસ ડી બાય ડીટી તો ખરું જ. ફ્લક્સ, ફ્લક્સનું સૂત્ર શું BA cos થીટા, થીટા તરીકે અહીં કેટલું છે 0 છે. ઓકે. હવે આમાં બી નું સૂત્ર મૂકીએ આપણે તો માઇનસ ડી બાય ડીટી તો ખરા જ. બી નું સૂત્ર μ0 NI થાય, પછી એ એવો ને એવો અને cos 0 ની વેલ્યુ 1 થઈ જાય. ઓકે. હવે શું કરીએ જુઓ, એટલે E ઇઝ ઇક્વલ ટુ μ0 n એ બહાર લઈ લઈએ, માઇનસ જોડે μ0 n એ અને I જોડે ડી બાય ડીટી આવી જાય એટલે માઇનસ તો છે જ આગળ, તો I ની જોડે ડી બાય ડીટી એટલે ડીઆઈ બાય ડીટી. આવું થયું. ઓકે. હવે કિંમતો મૂકીએ. માઇનસ μ0 ની કિંમત તો 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. ઓકે. n એટલે કેટલા છે 1500. એ એટલે કેટલું છે 2 ગુણ્યા 10⁻4 ઘાત. ઓકે. ડીઆઈ બાય ડીટી, ડીઆઈ કેટલું છે 2 અને ડીટી કેટલું છે 0.1. હવે કેલ્સીનો ઉપયોગ કરો અને અહીં આગળ કેલ્સીનો ઉપયોગ કરશો અને તમે પ્રમાણિત સ્વરૂપે લખશો તો એનો જવાબ આવશે 7.53 ગુણ્યા 10⁻6 ઘાત વોલ્ટ. હવે સાંભળજો, આ આગળ માઇનસ તો છે જ, અહીં આગળ માઇનસ છે જ. ઓકે. પણ જો આપણે ઈએમએફ ને માનાંકમાં લઈ લઈએ, માનાંકમાં, તો આ જવાબ માઇનસની જગ્યાએ તમે પ્લસ લખી શકો. તો 7.53 ગુણ્યા 10⁻6 ઘાત વોલ્ટ. અને આ જવાબ છે, જવાબ આપણે ફ્રેમ કરીને લખીએ. આ જવાબ છે, જવાબને આપણે ફ્રેમ કરીને લખીએ, પણ ફ્રેમ કરીને લખીએ છીએ તો ઉપરનું કટ થઈ જાય છે. જો સેટ થાય તો કરીએ. યસ થાય છે, પણ હજી અહીંથી લેવું પડે. કટ થાય છે. અરે યાર, છેલ્લી વાર ટ્રાય કરીએ આપણે. તો બી કટ થાય, વાંધો નહીં, સેટઅપ થતું નથી. આ આપણો આન્સર છે, બરાબર છે. છેલ્લી વાર હજી આપણે ટ્રાય તો ચલો રહેવા દો.
કશો વાંધો નહીં, આ આપણો આન્સર છે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે 3 દાખલા લીધા, બાકીના દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ, બરાબર. અને આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા કરીશું અને પછીના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ પૂરા કરીશું, બરાબર. પહેલા કહ્યું એ પ્રમાણે તમને લેક્ચર ગમે, તમને મજા આવી હોય તો શું કરવાનું ભૂલવાનું નહીં, લાઈક કરવાનું ભૂલવાનું નહીં અને કોમેન્ટ પણ કરવાની છે. ઓકે, અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરવાનું છે. અને પહેલા કહ્યું એમ પ્રમાણે આ બધું જે રિટન નોટ્સ છે, હેન્ડ રિટન નોટ્સ, એ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે. ઓકે, ચલો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ટાટા બાય, સી યુ.